ગાઈસ, આજે અમે ક્રૂઝમાં જવાના છીએ. આજે અમારો ચોથો દિવસ છે અને અમે ડ્રાઈવર લેવા આવી ગયા છે. આ કાર છે, આ કારમાં બેસીને અમે જવાના છે ક્રૂઝ માટે. ક્રૂઝે અમે પહોંચીશું અને ત્યાં મજા કરીશું. સારું, ચાલો ફરી મળીએ, બાય. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો અત્યારે ઉતરી ગયા છે જ્યાંથી અમારે ક્રૂઝ લેવાનું છે. ત્યાં આગળ અમારું આ ગ્રુપ છે, ખાસું મોટું ગ્રુપ છે. અમે લોકો હવે વેટ કરી રહ્યા છે ક્રૂઝની. એટલે ક્રૂઝ આવે એટલે અમે ક્રૂઝમાં પછી જોઈન થઈશું, એન્જોય કરીશું. ત્યાં આગળ એવું છે કે અનલિમિટેડ ખાવાનું છે, અનલિમિટેડ ડ્રિંક્સ છે અને અમને લોકોને 5 જગ્યાએ અમને લઈ જશે. અલગ અલગ જગ્યા છે, 5 વ્હાઇટ બીચ છે, પછી રેડ બીચ છે, અલગ અલગ બીચીસ પણ છે. એટલે અમને ત્યાં લઈ જવાના છે. ચલો મળીએ, બાય. જો આ રહ્યું અમારું ક્રૂઝ. અમે એની અંદર જવાના છીએ. હેલો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી બેસી ગયા છે. એટલું મસ્ત વ્યૂ છે, એટલી મસ્ત જગ્યા છે. તમારા લોકો એકવાર ક્રૂઝનો એક્સપિરિયન્સ કરવાનો, બહુ જ મસ્ત છે. એટલું મસ્ત છે ને, તમે એટલું રિલેક્સ ફીલ કરો છો. એટલી ઠંડી કુલ હવા આવી રહી છે, બહુ જ મજા આવી રહી છે. બહુ મજા આવે છે. અમે ફૂલ એન્જોય કરીશું. અહીંયા આગળ અમને 5 કલાક કીધા છે. 5 કલાકમાં ફૂલ્લી એન્જોય કરીશું. તમને વ્યૂ બતાવું. અમે લોકો અત્યારે બીજા સ્પોટ્સ પર આવ્યા છે. એનું નામ છે વોલ્કેનો માઉન્ટેન. એટલે મીન્સ કે અહીંયા વોલ્કેનો થયું હતું, એનાથી જે માઉન્ટેન ઊભું થયું છે એ સ્પોટ્સ પર અમે આવ્યા છે. અહીંયા આગળ સ્વિમિંગ કરી નહીં શકતા કારણ કે સલ્ફર કરીને એક કેમિકલ છે, એના લીધે આપણા સ્કિન માટે સારું નથી. એટલે જે ગાઈડે કીધું હતું કે તમારે સ્વિમિંગ કરવું હોય તો કરો, પણ તમારા સ્કિન માટે સારું નથી, એવું અમને ઇન્ફોર્મેશન મળી છે. તમને એનો વ્યૂ બતાવું. જો બધા મોસ્ટલી સ્ટોનથી એક માઉન્ટેન ઊભું થયું છે. તમે એની નીચે બોર્ડર જોશો, એકદમ રેડ લાગી રહી છે. ઓલ્ડ વોલ્કેનો માઉન્ટેન છે, બહુ જૂનું માઉન્ટેન છે. એટલે એક્ટિવ નથી. એમાં કેવું છે, એટલે અત્યારે બ્લેક દેખાઈ રહ્યું છે. વ્હાઇટ બીચ અને એટલું મસ્ત છે. અને અહીંનું પાણી સૌથી બેસ્ટ છે. તમે સ્વિમિંગ કરશો, તમે જે પણ એક્ટિવિટી કરશો, અહીંનું પાણી બેસ્ટ છે. એટલે મોસ્ટલી આ લોકોને આ જ બીચ વધારે પ્રિફર થાય છે. એટલો મસ્ત વ્યૂ છે, તમને બતાવું.
ઉપરની સાઈડ બેઠા છે. ઉપરનો વ્યૂ તમને બતાવો. અને પછી હવે અમે લાસ્ટ સ્પોર્ટ્સ પર જવાના છે. એ પ્લેસ માટે સનસેટ જોવાનો છે. તો અમે અત્યારે આ પ્લેસ બતાવીને પછી સનસેટ માટે જઈશું અને પછી તમને સનસેટનો વ્યૂ બતાવીશું. ઓકે, બાય.